નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સક્સેસ સાયન્સ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ધોરણ 10 ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બનની સંજ્ઞા સી છે. તમે જ્યારે 118 તત્વો જ્યારે આવર્ત કોષ્ટક જોશો તો એ આવર્ત કોષ્ટકમાં જે સી સંજ્ઞા વાળું તમને કાર્બન જોવા મળશે. તો આ કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 6. કેટલો? 6. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. બીજી વસ્તુ, કાર્બનનો પરમાણ્વીય દળાંક કેટલો છે? તો કાર્બનનો પરમાણ્વીય દળાંક છે 12. હવે તમને એવું થતું હશે કે પરમાણ્વીય ક્રમાંક એટલે શું અને પરમાણ્વીય દળાંક એટલે શું? તો જો સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુની અંદર એના જે કેન્દ્ર હોય એ કેન્દ્રની અંદર તમને પ્રોટોન જોવા મળશે અને ન્યુટ્રોન જોવા મળશે, અને તેની આસપાસ જે કક્ષકો પર હોય એ કક્ષકોની અંદર તમને શું જોવા મળે? તો એ જોવા મળશે તમને ઇલેક્ટ્રોન. શું જોવા મળે? ઇલેક્ટ્રોન. શું કીધું મેં? કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુની કેન્દ્રની અંદર તમને પ્રોટોન જોવા મળશે અને ન્યુટ્રોન જોવા મળશે, અને તેની આસપાસ જે કક્ષકો હોય એ કક્ષકોની ફરતી તમને ઇલેક્ટ્રોન તમને એના અંદર ફરતા દેખાશે. તો આ ત્રણ વસ્તુ તમને એના અંદર જોવા મળશે. હવે જુઓ, જ્યારે કાર્બન આપણને મળ્યો તો એ કાર્બનને જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તો એના અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેટલા હતા? એ વૈજ્ઞાનિકોએ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તો એની અંદર કાર્બનની અંદર પ્રોટોન 6 નીકળ્યા, ન્યુટ્રોન 6 નીકળ્યા, અને ઇલેક્ટ્રોન વધારે ઝૂમ કરીને જોયું તો ઇલેક્ટ્રોન પર કેટલા નીકળ્યા? 6 નીકળ્યા. જ્યારે કાર્બનને વૈજ્ઞાનિકોએ ઝૂમ કરીને બરાબર આમ માઇક્રોસ્કોપથી જોયું તો અંદર પ્રોટોન પણ 6 નીકળ્યા, ઇલેક્ટ્રોન પણ 6 નીકળ્યા અને ન્યુટ્રોન પણ 6 નીકળ્યા. તો જુઓ, પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પરમાણ્વીય ક્રમાંક એટલે કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. શું કીધું મેં? અહીંયા લખું છું, જુઓ, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. શું કીધું મેં? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. એની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણ્વીય ક્રમાંક. જુઓ અહીંયા કાર્બનનો પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6. તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો કહેવાય? 6. જો તમે પ્રોટોન નથી લેવો તો ઇલેક્ટ્રોન લો, તો ઇલેક્ટ્રોન કેટલા છે? 6. બરાબર. તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? 6. કાં તો તમે પ્રોટોન લો કાં તો તમે ઇલેક્ટ્રોન લો. પડી ખબર? પરમાણ્વીય ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ન્યુટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણ્વીય ક્રમાંક. હવે જુઓ, પરમાણ્વીય દળાંક એટલે શું? તો જો પરમાણ્વીય દળાંક એટલે શું થાય? જે કેન્દ્રની અંદર જે પેલા બે છે ને, પ્રોટોન અને ન્યુટ્રોન, એ બંનેના સરવાળાને શું કહેવાય? પરમાણ્વીય દળાંક. અને જો તમને કહી દઉં, જે પરમાણ્વીય ક્રમાંક હોય એના ડબલ કરી દેવાના એટલે શું મળીએ તમને? પરમાણ્વીય દળાંક. જો અહીંયા પ્રોટોન કેટલા છે? 6. તો લખું 6 વત્તા ન્યુટ્રોન કેટલા છે? 6. તો એ પણ 6. તો શું થાય? 6 વત્તા 6 બરાબર 12. તો પરમાણ્વીય દળાંક બરાબર કેટલા થાય? 12. ખબર પડી ને? જો પરમાણ્વીય ક્રમાંક એટલે કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા લો કાં તો પ્રોટોનની સંખ્યા લો, અને પરમાણ્વીય દળાંક એટલે પ્રોટોનનો સરવાળો અને ન્યુટ્રોનનો સરવાળો. બરાબર. આને કહેવાય પરમાણ્વીય દળાંક. છે ને સિમ્પલ? પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક. હવે જુઓ, કાર્બનની સંજ્ઞા સી છે, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે અને કાર્બનનો પરમાણ્વીય દળાંક 12 છે. ખબર પડી ગઈ ને મિત્રો? ચલો હવે આગળ વધીએ. તો જુઓ, જે કાર્બન છે એ કાર્બન જમીનની અંદર કેટલા પ્રમાણમાં મળે છે? જમીન હોય ને, જમીન આપણે જે જમીનમાં ખોદીએ છીએ તો જમીનમાંથી અલગ અલગ તત્વો મળે છે. તમને ખબર હશે, સોનું મળે, ચાંદી મળે, રેતી મળે છે, અલગ અલગ જુદા જુદા તત્વો આપણને જોવા મળે છે. તો એ જ રીતે જમીનમાંથી આપણને કાર્બન પણ મળે છે. તો કાર્બનનું પ્રમાણ કેટલું જોઈએ? તો યાદ રાખજો, કાર્બનનું જમીનમાં પ્રમાણ કેટલું છે? તો યાદ રાખજો, કાર્બનનું જમીનમાં પ્રમાણ 0.02. કેટલું છે? 0.02. કેટલું છે? 0.02. ખબર પડી ગઈ ને? ચલો હવે વાત કરીએ કાર્બનનું હવામાં પ્રમાણ. કાર્બન હવામાં કેટલા પ્રમાણમાં છે? જો જમીન છે તો જમીનમાં કેટલું હતું? 0.02.
ચલો એક સ્ટેપ ઉપર તો એક વધારે દેવાનો, કેટલા થાય 0.03 છે ને સિમ્પલ. કેટલું છે 0.03. ખબર પડી ને. જો તમને જ્યારે કાર્બનના જમીનમાં પ્રમાણ પૂછે તો શું બોલવાનું 0.02 અને ત્યારે હવામાં એટલે એક સ્ટેપ ઉપર એટલે શું થાય 0.03 છે ને. આ એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે. કાર્બનનું જમીનમાં પ્રમાણ પૂછે તો 0.02 અને કાર્બનનું હવામાં પ્રમાણ પૂછે તો 0.03 છે ને સિમ્પલ. ફરીથી એકવાર જોઈ લઈએ. કાર્બનની સંખ્યા કેટલી હતી સી. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. પરમાણુ ક્રમાંક કોને કહેવાય તો પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય પરમાણુય ક્રમાંક. ઓકે ચલો પરમાણુય દળાંક કેટલો હતો 12. દળાંક કોને કહેવાય તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેના સરવાળાને શું કહેવાય પરમાણુય દળાંક. બીજી વસ્તુ કાર્બનનું જમીનમાં પ્રમાણ કેટલું હતું તો કાર્બનનું જમીનમાં પ્રમાણ હતું 0.02. ઓકે અને જમીનમાં 0.02 હતું. હવે એક સ્ટેપ ઉપર એટલે હવામાં આવી ગયા તો હવામાં કેટલું થઈ ગયું 0.03. ક્લિયર છે ને. આ હતી કાર્બનની બેઝિક માહિતી.